વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, ઢોકળા અને થેપલા તો ગુજરાતીઓની ઓળખાણ જ છે. આપણે ઘરે ઘણી જાતના ઢોકળા બનાવતા જોઈએ છે, જેમ કે ખમણ ઢોકળા છે, ખાટા ઢોકળા છે, સેન્ડવિચ ઢોકળા છે. તો ચલો આજે સેન્ડવિચ ઢોકળાનું એક ઇટાલિયન વર્ઝન બનાવીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન ઇટાલિયન સેન્ડવિચ ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઇટાલિયન સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનું ફિલિંગ રેડી કરશું. જેની માટે મેં એક બોલમાં સ્વીટકોર્ન, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ લીધા છે. તમે બ્રોકલી ને બીજા કોઈ બી વેજીસ યુઝ કરી શકો છો. અમારા ઘરમાં ઓછું પસંદ છે બ્રોકલી, એટલા માટે મેં નથી લીધી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ એડ કરશું. સાથે સાથે પીઝા પાસ્તા સોસ પણ એડ કરશું. પીઝા પાસ્તા સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં મેયોનીઝ એડ કરશું, જેનાથી ફિલિંગમાં થોડુંક બાઇન્ડિંગ આવે અને સ્વાદ પણ સારો આવે. ફ્રેન્ડ્સ, વેજીટેબલ બહુ મોટા પણ ચોપ નથી કરવાના અને બહુ બારીક પણ ચોપ નથી કરવાના, નહીં તો ફિલિંગ લચકા પડતું થઈ જશે. જે સ્પ્રેડ કરતા વખતે પ્રોપરલી સ્પ્રેડ નહીં થાય, તો મીડિયમ સાઇઝના વેજીટેબલ ચોપ કરવાના છે. હવે આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા 1 કિલો જેટલું ઢોકળાનું ખીરું લીધું છે. મેં અહીંયા રેડી ખીરું લીધું છે. જો ખીરું તમને ઘરે કરવું હોય તો ઢોકળા ઉતારતી વખતે તેમાં ઈનો કાં તો સોડાનો યુઝ કરવો. મારું ખીરું રેડી હતું એટલા માટે મેં તેનો ઉપયોગ નથી કર્યો. હવે ખીરુંમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ને જે થાળીમાં ઢોકળા ઉતારવા છે તેને તેલથી ગ્રીસ કરી લીધું છે મેં. તેમાં જેટલું ખીરું નાખવું તે માપીને નાખવું, જેથી કરીને જ્યારે ઢોકળાનો બીજો લેયર બનાવીએ ત્યારે તેમાં તેટલું ખીરું નાખવું પડશે. મેં અહીંયા 5 ચમચા જેટલું ખીરું થાળીમાં એડ કર્યું છે. હવે થાળીને પ્રોપરલી ટેપ કરીને ખીરું પ્રોપરલી સ્પ્રેડ કરી લઈશું. હવે મેં એક કઢાઈમાં ઢોકળા ઉતારવા માટે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. તેમાં મેં એક સ્ટેન્ડ રાખ્યો છે. હવે પાણી બોઇલ થઈ ગયું છે, માટે આપણે ઢોકળાની થાળી મૂકી દઈશું અને તેને કવર કરી લઈશું. 5 મિનિટ બાદ આપણે ઢોકળા પર ફિલિંગ સ્પ્રેડ કરી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફિલિંગ સ્પ્રેડ કરી દઈએ. આપણે ચમચીથી હળવા હાથે આવી રીતે ફિલિંગ સ્પ્રેડ કરી દઈશું. હળવા હાથે પ્રેસ કરતાં ફિલિંગનું એક સરખું લેયર રેડી કરી દઈશું. ત્યારબાદ ઢોકળાના ખીરામાંથી બીજું લેયર તેના પર સ્પ્રેડ કરશું. તેમાં પણ આપણે પહેલાં લેયરની જેમ 5 ચમચા જ ખીરું સ્પ્રેડ કરશું, જેથી કરીને ઢોકળાના ઉપર નીચેના 2 લેયર એક સરખા બને અને જાડા પતલા ન થઈ જાય. હવે કઢાઈને 15 મિનિટ માટે કવર કરી દઈશું ને ત્યારબાદ ચેક કરશું. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. આપણે ટૂથપીક નાખીને ચેક કરશું. તમે જોઈ શકો છો ટૂથપીક એકદમ ક્લિયર આવે છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઢોકળાને એકદમ ઠંડા થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે તેને ઠંડા થતાં. ત્યારબાદ તેને કટ કરી લઈશું. ઢોકળા એકદમ ઠંડા થઈ જાય પછી તેને કટ કરવાના છે, નહીં તો ઢોકળા પ્રોપરલી ડિમોલ્ડ નહીં થાય. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ઢોકળા કોઈ પણ શેપમાં કટ કરી શકશો. સ્ક્વેર શેપમાં પણ કરી શકાય અને ડાયમંડ શેપમાં પણ કરી શકાય, પણ કેમ કે સેન્ડવિચ ઢોકળા બનાવીએ છીએ તો તે સ્ક્વેર શેપમાં વધારે સારા લાગશે, એટલે હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. ફ્રેન્ડ્સ, ઢોકળા આપણા કટ થઈ ગયા છે. હવે તેના પર સ્પ્રેડ કરવા માટે આપણે વઘાર રેડી કરી લઈએ. એની માટે મેં એક વઘારિયામાં તેલ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ અને 8-10 લીમડાના પાન અને હિંગ એડ કરશું. રાઈ તતરી જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણો વઘાર રેડી છે, તેને ઢોકળા પર સ્પ્રેડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જનરલી ઢોકળાને વઘારતી વખતે આપણે તેમાં અડદની દાળ અને તલનો યુઝ કરીએ છીએ, પણ આ ઇટાલિયન ઢોકળા હોવાથી મેં તે સ્કીપ કરી નાખ્યા છે.
હવે આપણે ઢોકળાને કોથમરીના પાનથી ગાર્નિશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે 1 કિલો ખીરું લીધું હતું, તેમાંથી 1 ઇટાલિયન સેન્ડવિચ ઢોકળાની થાળી રેડી થઈ છે. બાકી વધેલા ખીરામાંથી 1 પ્લેન થાળી ઢોકળાની રેડી થશે. હવે આપણે ઢોકળાને ડિમોલ્ડ કરીને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા સુપર ટેસ્ટી અને સુપર યમી જૈન ઇટાલિયન સેન્ડવિચ ઢોકળા બનીને રેડી છે. તમે તેને ટમેટો કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો, અથવા તો આમને આમ જ ખાઈ શકો છો, કારણ કે આપણે ફિલિંગમાં સોસનો ઉપયોગ કર્યો છે. તો રેડી છે આપણા ઇટાલિયન સેન્ડવિચ ઢોકળા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.